એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આખો વિડીયો જોતા પહેલા હાલમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખાવડનો વિવાદ ફરી એકવાર થયો છે. બ્રિજરાજદાન ગઢવી ડાયરામાં બધા વચ્ચે દેવાયત ખાવડ પર આંગળી કરતા હવે 2025માં ડાયરા નથી કરવાના, સિલેક્ટેડ ડાયરા કરવાના છે, તેથી શાંતિ છે તેવું કહ્યું હતું. વળતો જવાબ આપતા દેવાયત ખાવડ ગુસ્સે થઈને જણાવ્યું હતું, જે વિડીયોમાં આગળ છે તે જોતા પહેલા આવો વિવાદ અગાઉ પણ 2 વર્ષ પહેલા શબ્દોનો વિવાદ ડાયરામાં થયો હતો. ત્યારબાદ સોનબાઈના મઢમાં સમાધાન થઈ ગયું હતું. પણ હવે સૌપ્રથમ બ્રિજરાજદાને દેવાયત ખાવડ 2025માં સિલેક્ટેડ ડાયરા કરવાના છે, તો હવે શાંતિ છે તેવો બ્રિજરાજદાનનો વિડીયો વાયરલ થયો હતો, તે થોડો જુઓ. ત્યારબાદ દેવાયત ખાવડનો પ્રોગ્રામ, હવે તેમાં વળતો જવાબ આપતા શું કહે છે તે થોડું જુઓ. સિલેક્ટેડ ડાયરા હું કરીશ, ત્યાં તો અમુક આવી ગયા અમે 2025માં કેટલાયને શાંત કરાવ્યા છે, પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. આ ગઈકાલ રાત્રે દેવાયત ખાવડ સમાધાનની ના પાડે છે અને કહે છે કે હવે માફી માંગુ તો ડાયરા બંધ કરી દઈશ વગેરે કટાક્ષ શબ્દો સીધા પ્રહાર બ્રિજરાજદાન પર કરે છે. દેવાયત ખાવડનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ડાયરામાં વળતો જવાબ આપી પડકાર ફેંકી રહ્યા છે. હાલમાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ગુજરાતભરમાં ચાલતો હતો અને વચ્ચે જૂનો વિવાદ જેનું સમાધાન થઈ ગયું હતું, અને હવે પાછું બ્રિજરાજદાન ગઢવીએ બધા સામે કહ્યું કે 2025 પછી ડાયરામાં શાંતિ છે, એટલે દેવાયત ખાવડે વળતો જવાબ આપ્યો છે અને ખૂબ જ ગુસ્સે જોવા મળી રહ્યા છે. આ વખતે કોઈ પણ જાતની માફી નહીં માંગું તેવું પણ સ્પષ્ટપણે ડાયરામાં જણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હા, ખદડાઓને ડાયરા કરાયા જ નહીં, અને અનેક શબ્દો એવા બોલ્યા જેનાથી વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. હવે બ્રિજરાજદાન ગઢવી વળતો જવાબ શું આપે છે ડાયરામાં તે જોવાનું રહેશે. દેવાયતે ચેલેન્જ ખુલ્લી આપી છે, તેથી હવે બ્રિજરાજદાન ગઢવી ડાયરામાં જવાબ આપશે કે વિડીયો બનાવી જણાવશે તે જોવાનું રહેશે. હવે આ વિવાદ ચર્ચામાંનો વિષય બની ગયો છે. હવે તમને શું લાગે છે આ વિવાદમાં શું થશે? નીચે કોમેન્ટમાં જણાવો તમારું મંતવ્ય. તમે બ્રિજરાજદાનને સપોર્ટ કરો છો કે દેવાયત ખાવડને સપોર્ટ કરો છો? કોણ સાચું છે કોણ ખોટું છે નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં તમારા મિત્રો સાથે શેર કરો. જય શ્રી કૃષ્ણ.